ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? છોકરાઓ જલસા ચાલે છે જિંદગીમાં? જો ભાઈ, નવા લેક્ચરમાં આજે ફરી એક વખત માઇન્ડ બ્લોઈંગ તમારો ટોપિક. અને ભાઈ આજે આપણે બાકીના દાખલા ગણવાના છે. મેં તમને કીધું હતું જે બી થિયરી થઈ ગઈ છે એના દાખલા આપણે પતાવી દઈશું ભાઈ પહેલા. ઓકે, જોજો. હવે સૌથી પહેલા ભાઈ અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. ભાઈ અવરોધકતામાં અને અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. જોજો કેવી રીતે આવશે ભાઈ, તો કે અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. ભાઈ જુઓ, ધ્યાનથી સાંભળજો. અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. ભાઈ આનું જે સૂત્ર છે વાહક પદાર્થો માટેનું સૂત્ર છે અને આપણે સૂત્ર સાબિતી વગર યાદ જ રાખવાનું છે. રો ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ભાઈ બહુ જ અગત્યનું સૂત્ર છે અવરોધકતામાં તાપમાન સાથે થતો ફેરફાર. આમાં દરેકે દરેક વસ્તુ કોને શું કહેવાય એ હું તમને સમજાવી દઉં. જુઓ, પહેલાં તો T0 જે છે ને એ સંદર્ભ તાપમાન કહેવાય. જનરલી સંદર્ભ તાપમાન તરીકે NTP હોય છે, નોર્મલ ટેમ્પરેચર. હા, જે જનરલી 20 કે 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય. ટી જે છે એ આપેલ તાપમાન છે. ભાઈ આ તાપમાનનો તફાવત બહુ વધારે પડતો મોટો ના હોય તો આપણો આલેખ સુરેખ જ આવે. રો 0 જે છે એને સંદર્ભ તાપમાને અવરોધકતા કહેવાય. સંદર્ભ તાપમાને અવરોધકતા. ભાઈ વાહક પદાર્થ માટે તમે અવરોધકતા લાવો ને તો 10⁻8 ઓમ ઇન્ટુ મીટરથી 10⁻6 ઓમ ઇન્ટુ મીટર ક્રમની હોય, બહુ નાની હોય. અને અવાહક માટે તમે અવરોધકતા લાવો ને તો એના કરતાં 10⁻18 ઘાત ગણી વધુ હોય. એટલે આપણી ભાષામાં બી ઓલમોસ્ટ અનંત થઈ જાય. અને આટલી મોટી અવરોધકતા હોય તો શું થાય? વિદ્યુત પ્રવાહ વહે નહીં. રો ઓફ ટી એટલે શું થયું? ટી તાપમાને અવરોધકતા. ટી તાપમાને અવરોધકતા. જોજો, અને અગત્યની વસ્તુ આ આલ્ફા જે છે બહુ ધ્યાન રાખજો, એને કહેવાય અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવાય. એનો એકમ લખવા જાઓ ભાઈ તમે, સાંભળજો. આનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ કે કેલ્વિન ઇનવર્સ લખાય. સેલ્સિયસમાં ડિગ્રી લખાય, કેલ્વિનમાં ના લખાય. ક્લિયર? પારિમાણિક સૂત્ર યાદ થયું કહેવાય M0L0 T0 K-1. હા, એટલે અલગથી નથી લખતો. જુઓ કઈ રીતે આવ્યું. જો આ બંને ઓમ ઇન્ટુ મીટર ઉડી જાય. આલ્ફાને કરતા બનાવો તો ડેલ્ટા ટી સામે છેદમાં જતું રહે ને, એટલે એકમ આલ્ફાનો શું થાય? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. યાદ રાખો આલ્ફાનું મૂલ્ય, ભાઈ આલ્ફાનું મૂલ્ય વાહકો માટે ધન હોય. આલ્ફાનું મૂલ્ય વાહકો માટે ધન હોય. ખાસ ધ્યાન રાખજો. જ્યારે અર્ધવાહકો માટે આલ્ફાનું મૂલ્ય ઋણ હોય. અર્ધવાહકો એટલે સેમી કંડક્ટર્સ. આ અર્ધવાહકો માટે આલ્ફાનું મૂલ્ય ઋણ હોય. ખાસ ધ્યાન રાખજો. ભાઈ તમે વાહક પદાર્થ માટે આવું કેમ હોય એ બી હું તમને હમણાં સમજાવું છું. ભાઈ જુઓ, વાહક પદાર્થની વાત કરો ને ભાઈ તમે, તો ઓરડાના તાપમાને તમે રો વિરુદ્ધ ટીનો આલેખ લો ને તો એ સુરેખ આવે. તાપમાનનો તફાવત ટી ને T0 વચ્ચે બહુ મોટો ના હોય તો આલેખ આપણો ઓલમોસ્ટ સુરેખ આવે. પણ ઓરડાના તાપમાનથી ખૂબ જ ઊંચા કે ખૂબ જ નીચા તાપમાને આ આલેખ અરેખીય હોય.
વસ્તુ તો એ જ થાય, તાપમાનના વધારા સાથે શું થશે? તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય. તમારે સ્ટેટમેન્ટના ફોર્મેટમાં લખવાનું હો. ઓકે ભાઈ, એના પછી જો મિશ્ર ધાતુઓ લો ભાઈ, નાઇક્રોમ જેવી, તો એનો આલેખ ભાઈ તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય. બરાબર, નાઇક્રોમ છે, મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે, અને આપણને ખબર છે એટલે જ આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બંધિત તાર અવરોધકોમાં. ઓકે, એની અવરોધકતા જનરલી તાપમાન સાથે બદલાય નહીં, અને એના માટે તમે રો વિરુદ્ધ ટી નો આલેખ લો તો શું રેખ આવે? ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. હા, અને અગત્યની વસ્તુ એના પછી અર્ધવાહકો માટે. ભાઈ, અર્ધવાહકો માટે જો તમે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો, સાંભળજો, તો આ આલેખ ઊંધો મળે આવી રીતે. કહેવાનો મતલબ એવો થયો, તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે, અને એટલા માટે જ ભાઈ અવરોધકતાનો તાપમાન ગુણાંક જે અર્ધવાહકો માટે છે ને એ ઋણ આવે. અર્ધવાહકો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ હોય. આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? આ બહુ કામની. ભાઈ આવું કેમ એ બી તમને સમજાઈ દઉં છું. ભાઈ મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે અર્ધવાહકોમાં સહસંયોજક બંધો હોય, અને સહસંયોજક બંધો હોય એટલે એમાં શું હોય? ભાઈ ઇલેક્ટ્રોન બંધમાં જકડાયેલા હોય. હવે તમે જેવું તાપમાન વધારો એટલે સહસંયોજક બંધો તૂટવા માંડે, અને સહસંયોજક બંધો તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો વિદ્યુત વહન વધે. અને તમને ખબર જ છે ભાઈ, જો વિદ્યુત વહન વધશે તો વાહકતા વધે, તો અવરોધકતા ઘટે. એટલે આલેખ આવો આવે. લાસ્ટ ટાઈમ આપણે વાહક પદાર્થો માટે તો જોયું જ હતું, રો બરાબર m/ne² ઉપરથી, કે તમે તાપમાન વધારતા હતા તો અવરોધકતા વધતી હતી, કારણ કે રિલેક્સેશન સમય ઘટી જતો હતો. સિમ્પલ. ભાઈ આ તમારું જે સૂત્ર છે ને, બહુ જ કામનું સૂત્ર છે, પણ આપણે આ જ સૂત્ર અવરોધ માટે પણ લખી શકીએ. સેમ સૂત્ર, અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. જોજો, કેવી રીતે આવશે? એનું એ જ સૂત્ર ભાઈ, ખાલી અવરોધકતાની જગ્યાએ તાપમાન લખાય, અને આપણને બધા જ દાખલાઓ અવરોધવાળા જ આપ્યા છે. R0 × 1 + α t - T0. ખાલી ફરક આટલો, બાકી બધું એનું એ છે, ખાલી આ સંદર્ભ તાપમાને અવરોધ અને ટી તાપમાને અવરોધ છે. હા, બીજો કોઈ જ ફરક નથી. ક્લિયર? લો ચલો ભાઈ, આ તમારી સિમ્પલ અવરોધકતા અને અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર એની થિયરી જોઈ. અને હવે જુઓ ભાઈ, એની ઉપરથી જે દાખલા છે એ જોઈ લઈએ. પહેલા અત્યાર સુધી જે પણ થિયરી થઈ એની ઉપરથી જે પણ દાખલા છે એ બધા આપણે પહેલા જોઈ લઈએ. જુઓ, સૌથી પહેલા ઉદાહરણનો ત્રીજો દાખલો જોજો. ઉદાહરણનો દાખલા નંબર 3 મસ્ત દાખલો છે, જોજો. ઉદાહરણનો ત્રીજો દાખલો જો, રકમ આવું કે છે, એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં વપરાયેલા નિક્રોમના તારનો 27 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને વિદ્યુતીય અવરોધ 75.3 ઓહ્મ છે. ભાઈ તમને એવું કીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે આપણે એને T0 કહી દઈશું. ભાઈ ત્યારે તમારો અવરોધ જે હોય એને R0 કહેવાય. સંદર્ભ તાપમાને અવરોધ, અને સંદર્ભ તાપમાને અવરોધ કેટલો છે? 75.3 ઓહ્મ. આગળની લાઈન વાંચીએ, જોજો. હવે એવું કે છે,
હવે તેને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા અમુક સમય બાદ તેમાંથી 2.68 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. ભાઈ વોલ્ટેજ 230 વોલ્ટ હોય ત્યારે વહેતો સ્થાયી પ્રવાહ કેટલો આપ્યો છે ભાઈ? તો કે 2.68 એમ્પિયર, 2.68 એમ્પિયર. તો શું પૂછે છે ભાઈ આપણને? તો આ વખતે તારનું તાપમાન કેટલું હશે? ભાઈ તારનું તાપમાન શોધવાનું છે તમારે, કેટલા ડિગ્રી સેલ્સિયસ હશે. અને બીજું તમને એવું પૂછે છે, આપેલું છે કે નિક્રોમ માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક, બરોબર, કિંમત 1.7 આપી છે આલ્ફા, 1.7 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. સિમ્પલ, જુઓ તમારી જોડે બધું છે, પણ તમે સમજો ભાઈ, જ્યારે તમે વાહકમાંથી પ્રવાહ પસાર કરશો એટલે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉદ્ભવે, અને ઉષ્મા ઉર્જા ઉદ્ભવે તો અવરોધ તમારો ગરમ થશે. તો એનો મતલબ શું થયો ભાઈ? સાંભળજો, ઓમના નિયમ મુજબ, ભાઈ ઓમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. તો R ઓફ T શું લખાશે? V અપોન I. ગરમ થાય ને એટલે T તાપમાને અવરોધ થયો ભાઈ. તો R ઓફ T લખીશ તો જુઓ વોલ્ટેજ કેટલો છે? 230 ભાગ્યા 2.68. તો જુઓ ભાઈ T તાપમાને અવરોધ લાવો તો T તાપમાને તમારો અવરોધ આવશે, ક્યાં ગયો ભાઈ? જો અહીંયા આગળ ભાગાકાર કરશો 230 ભાગ્યા 2.68. ભાઈ કેલ્સીથી કરી જ લઈએ. જોજો 230 ભાગ્યા 2.68 85.82, 85.82 ઓમ. ક્લિયર? આ ટી તાપમાને અવરોધ લાયા. અને હવે આપણું ભાઈ અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર, એનું સૂત્ર, અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર શું હતું ભાઈ? સિમ્પલ સૂત્ર શું આવે આપણું? R ઓફ T બરાબર R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 થાય. ચાલો, R ઓફ T કેટલા છે? 85.82. R0 ને સામે છેદમાં નાખી દો, R0 75.3 થાય. ઇઝ ઇક્વલ ટુ સામે શું બચ્યું? R0 છેદમાં નાખી દીધા, 1 પ્લસ આલ્ફા, આલ્ફાની કિંમત છેલ્લે મૂકીએ છીએ, અને T0 27 છે ભાઈ. 85.82 ભાગ્યા ભાઈ 85.82 ભાગ્યા 75.3 કરી કાઢીએ ભાઈ તો આવશે 1.1397. 1.1397 આનો ભાગાકાર 1 સામે આપો તો -1 થાય. ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ T માઇનસ 27. 0.1397 થાય, બાદબાકી કરો એટલે આલ્ફા છેદમાં નાખો તો T માઇનસ 27 શું થશે? જુઓ 0.1397 થાય ને, ભાગ્યા આલ્ફા, અને આલ્ફાની કિંમત કેટલી છે? 1.7 -4 ઉપર લઈ જાઓ, +4 થાય, અને +4 લાવશો તો ભાઈ 1397, -4 ઉપર +4, 1397 ભાગ્યા 1.7 ઇઝ ઇક્વલ ટુ 821.76 થયું ભાઈ. 821.76 ને 27 સામે આપી દો એટલે 821.76 પ્લસ 27 ભાઈ આમાં પ્લસ 27 કરી દો એટલે 848.76 ડિગ્રી સેલ્સિયસ આપણો જવાબ થાય. સિમ્પલ ભાઈ જુઓ,
हाँ 848.76 ડિગ્રી સેલ્સિયસ આપણો જવાબ થયો. 849 બી લખી શકો. આવડે ભાઈ? સિમ્પલ દાખલો છે એકદમ. જુઓ, અત્યંત સહેલો દાખલો છે તમારો. જુઓ, એના પછી ઉદાહરણનો દાખલા નંબર 4. બહુ જ સરસ દાખલો છે ભાઈ. આ પણ ઉદાહરણનો ચોથો દાખલો. જોજો રકમ શું કે છે. એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે. ભાઈ બરફનું તાપમાન અહીંયા સંદર્ભ તાપમાન છે ને આપણને ખબર છે બરફનું ગલન બિંદુ શું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે T0 આપણને અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે અને ત્યારે અવરોધ એટલે R0 5 ઓહ્મ આપ્યો છે. સાંભળજો. અને પાણીની વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. ભાઈ પાણીની વરાળ એટલે તાપમાન જુઓ T1 લખું છું 100 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે અવરોધ આપ્યો છે 5.23 ઓહ્મ. ઓકે, જોજો. હવે જ્યારે આ થર્મોમીટરને હીટ બાથમાં મૂકવામાં આવે, હીટ બાથ એટલે ઇટ્સ વેરી હોટ. પૈકી અંદર સની લિયોન નાવા નહીં પડ્યો. જોજો પાછા ઇટ્સ હોટ એટલે ભાઈ હું ઘણા મોઢામાં પાણી આવી ગયું. જુઓ ના સાંભળી ભાઈ જપી જાઓ. જુઓ ધ્યાન રાખો, દાખલામાં હીટ બાથ કીધું છે ભાઈ. હીટ બાથ એટલે બહુ જ ગરમ હોય ભાઈ. હા ના પડે સની લિયોન, ચરબી ઉતરી જાય બધી. હા એટલે ના પડાય ભાઈ. બહુ જ વધારે તાપમાન હોય ભાઈ. અને એમાં અવરોધ આપ્યો છે 5.795 ઓહ્મ. તો આ પરથી હીટ બાથ નું તાપમાન નક્કી કરો. ભાઈ 5.795 અવરોધ આપ્યો છે 5.795. તો તમારે એનું તાપમાન T2 શોધવાનું છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય? ભાઈ આ હીટ બાથનું તાપમાન છે જે આપણે શોધવાનું છે. ઓકે, સારું. સાંભળજો શું કરીશું. બે રીતે દાખલો થાય ભાઈ. પહેલા આપણું સૂત્ર અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. ભાઈ અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર RT બરાબર R01 પ્લસ આલ્ફા T માઇનસ T0. જુઓ ધ્યાનથી, આમાં T0 તો 0 છે ભાઈ. આ R0 ને અંદર અંદર ગુણી કાઢો તો જુઓ શું લખાય. RT બરાબર જોજો R0 ભાઈ આને અંદર ગુણ્યું તો R0 આલ્ફા T લખાય. ભાઈ T0 તો 0 છે એટલે T0 0 થઈ ગયું તો અહીંયા આલ્ફા T જ બચ્યું ને. અને R0 into 1 એટલે R0 into આલ્ફા T એટલે આવું થઈ ગયું. આ R0 ને ઉઠાઈને સામે નાખો તો RT માઇનસ R0 થાય. જમણી બાજુ જુઓ R0 આલ્ફા T થઈ ગયું. જુઓ આ જે સમીકરણ લાયા, આ સમીકરણ પરથી આપણે ગુણોત્તર લઈએ 2/1 નો. કારણ કે મારે શોધવું શું છે? છેલ્લે T2 શોધવું છે. જુઓ તો એનો મતલબ શું થાય? જોજો ડાબી બાજુ શું થશે ભાઈ? RT2 એટલે આપણે R2 લખીએ માઇનસ R0 અપોન RT1 એટલે આપણે એને R1 કીધું છે માઇનસ R0. જમણી બાજુ R0 આલ્ફા ઉપર 2 લખ્યું છે, નીચે 1 રાખ્યું છે. યાદ રાખજો આપણે હંમેશા ગુણોત્તર એવી રીતે જ લઈએ છીએ કે 2/1, જેથી શું 2 ને જનરલી શોધવાનો હોય તો સીધો એને કરતા બનાવી શકાય. જો R0 ને આલ્ફા તો ધાતુ એની જ છે એટલે બદલાશે નહીં, ઉડાડી દો. ચલો તો શું કરીશું? T2 ને કરતા બનાવી દો. ચલો R0 આલ્ફા કેન્સલ. આમાં ના ઉડાડતો, આ તો ભાગાકાર સરવાળા બાદબાકીનો છે ભાઈ. T1 સામે જાય, કૌંસમાં શું થયું જુઓ R2 માઇનસ R0 અપોન R1 માઇનસ R0.
ચલો કિંમત મૂકો T1 કેટલા છે 100 ડિગ્રી સેલ્સિયસ R2 માઇનસ R0 કેટલા 5.795 માઇનસ 5 અને છેદમાં R1 કેટલા 5.23 માઇનસ 5 ભાઈ આમાં શું થશે જુઓ 100 ગુણ્યા 0.795 ભાગ્યા 0.23 થાય સિમ્પલ તો જુઓ હીટ બાથનું તાપમાન લખો તમે 79.5 ભાગ્યા 0.23 થાય ગુણ્યા 100 છે ઉપર જો ભાઈ સાદું રૂપ આપીને જવાબ લાવો 345.65 આવશે 345.65 ડિગ્રી સેલ્સિયસ ભાઈ તમારું હીટ બાથનું તાપમાન ભાઈ આમાં નાવા પડાય સની લિયોને છોતરા નીકળી જાય ને હા બધું બહાર આવી જાય સની લિયોની બધું સમજી ગયા ભાઈ જો આ સિમ્પલ મેથડ છે ભાઈ બીજી મેથડ એવી છે જુઓ તમે આ રીતે બી દાખલો ગણી શકો બીજી મેથડ કહું પણ એ તમને અઘરું પડશે ભાઈ હા પણ કહી દઉં તમારે કરવું હોય તો થાય જુઓ શું કરવાનું આમાં પહેલા આ સૂત્ર છે ને R1 માટે લખવાનું તો R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0 લખાય T1 100 છે માઇનસ 0 R0 બી ખબર છે RT પણ એટલે R1 પણ ખબર છે કિંમત મૂકીને આલ્ફા શોધી કાઢો આલ્ફા મળી જાય પછી R2 વાળું સૂત્ર વાપરવાનું R2 બરાબર R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0 અને એમાં પછી તમારે T2 શોધવાનું જેને કરતા બનાવી ગયો કારણ કે હવે આલ્ફા મળી ગયું છે સમજ્યા પણ એ ભાઈ તમને અઘરું પડે 2 વાર ગણતરી થાય એના કરતાં આ સહેલું પડશે એટલે આ મેથડ બેટર છે ઓકે જુઓ હવે ભાઈ સ્વાધ્યાયમાં તમારો 5મો દાખલો 7મો અને 8મો આ 3 દાખલા પણ આ જ સૂત્રો પરથી છે હા એ જોઈ લઈએ ચલો મસ્ત જ તારી નદીઓ પાછી વળશે તારી નદીઓ પાછી વળશે તારી કેડીએ બાવળે રૂપ છે સપના વિનાની આખી રાત સપના વિનાની આખી રાત મસ્ત છે દાખલા ભાઈ એકદમ સહેલા જોજો મસ્ત છે ભાઈ પાણી પીતા રહેજો ભાઈ શરીર માટે સારું પાણી પીતા રહેવાનું જોડે બોટલ લઈને બેસજો ભાઈ જોજો એના પછી સ્વાધ્યાયનો તમારો 5મો દાખલો છે એક હીટરનો 27 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહ્મ છે ભાઈ જુઓ સ્વાધ્યાયનો 5મો દાખલો 27 ડિગ્રી સેલ્સિયસ એટલે T0 27 થાય અને અવરોધ આપ્યો છે આપણને R0 કેટલો છે ભાઈ 100 ઓહ્મ અવરોધકતાનો તાપમાન ગુણાંક આપ્યો છે 1.7 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ તો કયા તાપમાને અવરોધ 117 ઓહ્મ થાય R of T 117 આપ્યું છે T તાપમાને અવરોધ આપી દીધો છે તો એ તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય એ તમારે શોધવાનું છે સિમ્પલ શું કરીશું જોજો ભાઈ અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર શું આવશે RT બરાબર R0 × 1 પ્લસ આલ્ફા બહુ જ સિમ્પલ છે ભાઈ
સૂત્ર કિંમત જવાબ જો RT કેટલા આપ્યા 117, R0 કેટલા કીધા છે 100, 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27, આલ્ફા છેલ્લે મૂકીશું નહીંતર બધું લાંબુ થઈ જશે. 117 ભાગ્યા 100 કરશો તો 1.17 આવશે. 1 સામે આપી દો તો -1 થાય. આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 27 થાય. ભાઈ 1.17 -1 કરો તો 0.17 આવે. 0.17 આલ્ફા છેદમાં નાખો અપોન આલ્ફા બરાબર ટી માઇનસ 27. આલ્ફાની કિંમત 1.7 10ની યસ -4 છે. જુઓ તો ટી માઇનસ 27 ભાઈ ડાબી બાજુ લખું છું, લખવામાં સારું લાગે એટલે બીજું કંઈ નહીં. 0.17 ભાગ્યા આલ્ફા કેટલા છે જુઓ 1.7 10ની -4. -4 ને ઉપર નાખી દો +4 થશે એટલે જુઓ સાદું રૂપ આપશો તમે. આ 1.17 છે ભાઈ, -4 ઉપર +4 થશે એટલે શું થઈ જશે 1700, અને 1700 ભાગ્યા 1.7 કરશો એટલે 1000 થશે. તો જુઓ તમારું તાપમાન 27 સામે આપી દો 1027 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે. 1027 ડિગ્રી સેલ્સિયસ આવી ગયો ભાઈ જવાબ. અત્યંત સહેલો દાખલો છે, સૂત્ર કિંમત જવાબ જ છે. જુઓ 7મો દાખલો સ્વાધ્યાયનો. આ બી એકદમ સિમ્પલ છે. જુઓ રકમ શું કહે છે, ચાંદીના એક તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. 27.5 એટલે આપણા માટે સંદર્ભ તાપમાન થયું 27.5. ત્યારે અવરોધ R0 છે 2.1 ઓહ્મ. જોજો હવે એવું કહે છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે RT 2.7 ઓહ્મ. સિમ્પલ ભાઈ. તો શું પૂછ્યું છે તમને, ચાંદી માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો આલ્ફા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. સિમ્પલ ભાઈ, ફરીવાર બધું આપ્યું જ છે, આપણે ખાલી સૂત્ર કિંમત જવાબ જ રમવાનું છે. જુઓ એ અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર, અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર, એનું સૂત્ર શું લખાય ભાઈ, RT બરાબર R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. કિંમતો મૂકવાની છે, આલ્ફા જ શોધવાનું છે. ચલો RT કેટલા છે 2.7, R0 2.1 છે, અને 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 100 માઇનસ 27.5. જુઓ ભાઈ 2.7 ભાગ્યા 2.1 કરો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 27.5 કરો ભાઈ 72.5 થશે. જો 2.7 ભાગ્યા 2.1 કરીશું ભાઈ, લાવો ને આપણે ગણતરી કરી જ દઈએ. 2.7 ભાગ્યા 2.1 ઇઝ ઇક્વલ ટુ 1.2857, 1.2857 અને -1 થાય સામે લઈ જાવ તો ઇઝ ઇક્વલ ટુ 72.5 આલ્ફા થયું. ચલો તો આલ્ફાને કરતા બનાવી દઉં, પેલું છેદમાં નાની બાદબાકી 0.2857 થાય અને ભાગ્યા 72.5. લો સાદું રૂપ આપીને જવાબ લઈ આવીએ. જોજો 0.2857 divided by 72.5 72.5 that is equal to 0.000394 0.00394 આ જવાબ. તમે આવો જવાબ રાખો તો પણ સાચો છે,
આવી રીતે લખો તો પણ સાચો છે ભાઈ. 1 2 3 3 પોઈન્ટ જમણી બાજુ ખસી જાઓ તો 3.94 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ થાય. આવડશે? સિમ્પલ. ભાઈ આ 7મો દાખલો છે. મેં કીધું સૂત્ર કિંમત જવાબ જ છે બંને ભાઈ. હવે 8મો દાખલો ભાઈ, આ સરસ દાખલો છે. જોજો, સ્વાધ્યાયનો 8મો દાખલો. જોજો ભાઈ, ક્વેશ્ચન શું કહે છે? નિક્રોમના બનેલા એક હીટરને 230 વોલ્ટ સાથે જોડતા પ્રારંભમાં તેમાંથી ભાઈ 230 વોલ્ટ સાથે જોડતા પ્રારંભમાં તેમાંથી 3.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એટલે I0 3.2 એમ્પિયર છે. જોજો I0 ભાઈ, તો ઓમના નિયમ મુજબ આપણે R0 શોધીએ તો શું આવે? જોજો, ઓમના નિયમ મુજબ ભાઈ V = IR. તો R0 શું લખાય? V/I0 લખાય. વોલ્ટેજ 230 છે, ભાગ્યા 3.2 કરો એટલે 230 ભાગ્યા 3.2. જોજો, 230 ભાગ્યા 3.2 71.875. 71.875 આટલા ઓમ થયા. આ ભાઈ સંદર્ભ તાપમાને અવરોધ થયો. આગળની લાઈન વાંચું છું ભાઈ. એવું કહે છે, અલ્પ સમય બાદ તેમાંથી 2.8 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ વહે. 2.8 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ વહે. તો હવે R(t) શું થશે ભાઈ? V/I. તો V/I, તો એનો મતલબ વોલ્ટેજ કેટલા છે? 230 ભાગ્યા 208. 2.8. 208 નહીં, 2.8. તો 230 ભાગ્યા 2.8 = 82.1428. 82.1428. 3 લખી કાઢું, અંકો સરખા રહે ને. ઓકે, તો આ T તાપમાને અવરોધ લાયા, તો તમારે એનું તાપમાન જ શોધવાનું છે, કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય. પતી ગયું. શું કીધું છે બીજું? હા, તો ત્યારે તેનું તાપમાન શોધો. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી, એટલે આ પહેલા જે હતું તાપમાન T0 એ 27 ડિગ્રી સેલ્સિયસ છે ભાઈ, એવું કીધું છે. અને અવરોધકતાનો તાપમાન ગુણાંક આપ્યો છે 1.7 10⁻⁴. 1.7 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ભાઈ અગત્યની વસ્તુ જુઓ અહીંયા આગળ, સિમ્પલ. ભાઈ અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. ભાઈ એ જ સૂત્ર એવી જ રીતે આવશે. RT = R0 × 1 + α T - T0. આવડે? ચલો, RT શું થાય? મુખ્ય કિંમત 82.143. R0 શું થાય? 71.875. 1 + α છેલ્લે મૂકીશું. T - T0 27 છે. કરો ભાગાકાર. 82.143 ભાગ્યા 71.875 = 1.1428. ભાઈ 1.1428 થાય. અને 1.1428, જોજો 1.1428 એટલે આપણે 3 લખી કાઢીએ. ભાગાકાર થવા બરાબર 1 + α T - 27. 1 સામે આપો તો 0.143 થાય. જમણી બાજુ આલ્ફા
t-27 આલ્ફા છેદમાં ભગાડી દો તો t-27 ને કરતા બનાવો 0.143 અપોન આલ્ફા થશે. આલ્ફા કેટલો છે 1.7 10⁻⁴. -4 ને ઉપર લખી કાઢો 10+4 થાય તો 1430 થાય ને ભાગ્યા 1.7. ભાઈ 10⁻⁴ ઉપર ગઈ તો +4 થઈ ગઈ તો 1430 ભાગ્યા 1.7 ઇઝ ઇક્વલ ટુ 841.17. 18 લખાય 841.18 થઈ ગયું. અને આ t-27 છે અને સામે નાખી દો તો પ્લસ થઈ જાય 841.18 પ્લસ 27. પછી એમાં પ્લસ 27 કરો એટલે તમારો જવાબ આવશે 868.18. 868 લખો તોય ચાલે ભાઈ, આટલા ડિગ્રી સેલ્સિયસ. જો ભાઈ આ તમારા બધા દાખલા જે જોયા આપણે 5 દાખલા એ બધા અવરોધમાં તાપમાન સાથે થતા ફેરફાર વાળા દાખલા છે. અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર એના દાખલા છે ભાઈ. હવે જોઈએ 2 દાખલા છે તમારા ડ્રિફ્ટ વેગ વાળા, જે ગઈ વખતે થિયરી જોઈ હતી એની ઉપરથી દાખલા છે ભાઈ. જોજો जुदा हो के भी तुम मुझ में कहीं बाकी है, पलकों में बन के आंसू तू चली आती है, जुदा हो के भी. જોજો ભાઈ સ્વાધ્યાયનો છેલ્લો 13મો દાખલો છે. એક નાનકડી મસ્ત દાખલી છે. જોજો મસ્ત દાખલો છે સ્વાધ્યાયનો 13મો, અને પછી ઉદાહરણનો પહેલો છે એ જોઈ લઈએ. જો 13મો દાખલો શું કહે છે ભાઈ, મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા આપી છે તાંબામાં 8.5 10⁻28. मुक्त इलेक्ट्रॉन संख्या घनता, मुक्त इलेक्ट्रॉन संख्या घनता એટલે કે સ્મોલ n ની કિંમત આપી છે 8.5 10⁻28 આટલા મીટર⁻³ સંખ્યા ઘનતા. એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તારની લંબાઈ 3 મીટર હોય, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર હોય. લંબાઈ 3 મીટર, આડછેદનું ક્ષેત્રફળ કેટલું કે છે? આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર આવું હોય. જોજો, અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર હોય તો મુક્ત ઇલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડે ડ્રિફ્ટ ગતિ કરીને જવા માટે કેટલો સમય લાગશે? સમય પૂછ્યો છે. આપણે જનરલી સમય સેકન્ડમાં જ શોધીએ છીએ. કયું સૂત્ર વાપરશો ભાઈ? સિમ્પલ પ્રવાહનું સમીકરણ ભાઈ. અરે અહીં આવ ને, કીધું તું ને. શું આવે ભાઈ સૂત્ર તમારું? અરે અહીં આવ ને. તો ભાઈ જુઓ, તમારું સૂત્ર થશે ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ. શું હતું ભાઈ? વિદ્યુત પ્રવાહ તમારો
અહીં આવ ને, અરે અહીં આવ ને. જ્યાં ખાલી વેગની જગ્યાએ શું લખવાનું ભાઈ તમારે? અંતર ભાગ્યા સમય. તો L/T આવું લેતા. તો ભાઈ તમે વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય લખી નાખો, કારણ કે તમારો ઇલેક્ટ્રોન ક્યાંથી પસાર થાય છે? લંબાઈ ઉપરથી. ઝડપની જગ્યાએ અંતર ભાગ્યા સમય લખ્યું અને એની તો છે જ. તમારે સમય શોધવો છે તો એને કરતા બનાવો. જો શું થયું? ALNE/I મૂકી દો કિંમત એટલે જવાબ આવી જાય. ક્ષેત્રફળ કેટલું છે? 2 × 10⁻⁶. લંબાઈ છે 3, n છે 8.5 10⁻28 અને E છે 1.6 10⁻19. પ્રવાહ કેટલો છે? 3. ભાઈ જુઓ, સાદું રૂપ આપી અહીંયા 3 3 તો ઉડી જ જવાના છે. આ 3 19 માંથી 6 જાય તો શું આવશે ભાઈ? 19 માં 28 ને આ 25 થાય ને, -19 -28 માંથી 25 જાય 3 3 3 ઉડી ગયા. આ બધાનો ગુણાકાર કરો 27.2 આવશે ગુણ્યા 10⁻³ સેકન્ડ. આ જવાબ. હા, 27,200 સેકન્ડ બી લખી શકો ભાઈ, એનાથી કોઈ ફરક નહીં પડતો. જો આ તમારો દાખલો છે ભાઈ. એના પછી ઉદાહરણનો પહેલો દાખલો છે. જો મસ્ત દાખલો છે, એ બી આના ઉપર જ આધારિત છે ભાઈ. ઉદાહરણનો પહેલો દાખલો. જો મસ્ત સવાલ કીધો છે, સમજજો. તમને એવું કહે છે 9 × 10⁻³ કિલોગ્રામ/મીટર³ ઘનતા અને 10⁻⁷ મીટર² આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. જુઓ, ઘનતા આપી છે 9 × 10⁻³ કિલોગ્રામ/મીટર³. ભાઈ કિલોગ્રામ/મીટર³ તમને ઘનતા આપેલી છે, જોજો ધ્યાનથી. ક્ષેત્રફળ 10⁻⁷ મીટર³ આપ્યું છે અને ભાઈ 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તમારો પસાર થાય છે. 1.5. તો હવે વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધો. ભાઈ ડ્રિફ્ટ ઝડપ શોધશો એટલે મીટર પર સેકન્ડમાં આવશે. આ પહેલી વસ્તુ પૂછી જ ભાઈ આપણને. અને એના માટે એવું કીધું છે તાંબાના દરેક પરમાણુનું દળ 63.5 AMU છે ભાઈ. તાંબાના દરેક પરમાણુનું દળ, દરેક પરમાણુનું દળ જો શું થશે? 1. ક્યાં ગયું ભાઈ? હા, એ 63.5 AMU. અને ભાઈ 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય? 1.66 10⁻⁻27 કિલોગ્રામ. આપણને ખબર જ છે 1 AMU બરાબર 1.66 10⁻⁻27 કિલોગ્રામ. ઓકે, જોજો હવે શું કહે છે. હવે આપણને એવું કહે છે તો ભાઈ, અને તથા તેની પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે અને એની વેલેન્સી કહેવાય ભાઈ. એટલે બીજું કોઈ નહીં, એક પરમાણુ એ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે જો 2 પરમાણુ હોય તો 2 જ થાય, એટલે બહુ અહીંયા ચિંતા નહીં. હા, પણ જો એક પરમાણુ એ 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય ને તો તમારે ધ્યાન રાખવું પડે. હવે સિમ્પલ જુઓ, તમારે શોધવો શું છે? ડ્રિફ્ટ વેગ શોધવો છે. સિમ્પલ, આપણું સૂત્ર શું થશે? હે અહીં, અરે અહીં આવને. તો જુઓ ભાઈ, આપણું સૂત્ર શું થાય? અહીં આવને, અરે અહીં આવને યાર. યસ, તો ભાઈ આપણે ડ્રિફ્ટ વેગ શોધવો હોય તો I/ANE લખાય. હવે આ I/ANE જોજો, n તો શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો n/v થાય. v છેદનો છેદ અંશમાં જતો રહેશે ને આ E છે. જુઓ તમને કૌંસમાં અહીંયા ઘનતા આપી છે ભાઈ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય.
અને જેટલી સંખ્યા હોય પરમાણુઓની એ ગુણવી પડે ને. તો જુઓ V/n ની જગ્યાએ શું લખાય આની ઉપરથી? યાર V/n છે ભાઈ, તો V/n ની જગ્યાએ V અહીંયા n છેદમાં, તો બરાબર શું થઈ જાય? m/ρ. સમજ્યા ને? આ V અહીંયા n છેદમાં, V અહીંયા n છેદમાં, રો સામે છેદમાં થઈ ગયું. તો V/n ની જગ્યાએ શું લખી કાઢો? m/ρ. જો I અને V/n ની જગ્યાએ m/ρ અને A અને E તો છે જ, કિંમતો મૂકી દો, જવાબ આવી જાય. પ્રવાહ છે 1.5, દળ છે 1.66, અરે EMU માં 63.5 છે એટલે 63.5 અને EMU એટલે 1.66 10⁻27 ભાગ્યા ક્ષેત્રફળ 10⁻7 છે. અહીંયા ઘનતા આપણે રો લીધી છે 9 × 10⁻³ છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19 છે. ભાઈ સાદું રૂપ આપીને જવાબ લાવો. તમારો જવાબ આવશે, હું ડાયરેક્ટ જવાબ લખું છું ભાઈ અહીંયા 1.098 10⁻3 1.098 10⁻3 આ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ આવી ગઈ. આ પહેલો ભાગ છે દાખલાનો, પહેલો ભાગ. ચલો બીજા ભાગમાં એવું પૂછે છે, સાંભળજો, કે ઉપરોક્ત ડ્રિફ્ટ ઝડપની સરખામણી સામાન્ય તાપમાને તાંબાના પરમાણુઓની સરેરાશ ઉષ્મીય ઝડપ એની સાથે કરવાની છે. ભાઈ તાંબાના પરમાણુની જોજો સરેરાશ ઉષ્મીય ઝડપ, સરેરાશ ઉષ્મીય ઝડપ એને ભાઈ VRMS કહેવાય, ઉષ્મીય ઝડપ એટલે. અને એનું સૂત્ર તમને યાદ હોય તો આપણે ભાઈ 11મા ધોરણમાં ભણી ગયા હતા, √3 kBT/m. કિંમત મૂકી દો ભાઈ. આ KB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક હતો, 1.38 10⁻23 એની કિંમત આવી હતી. તાપમાન ભાઈ તમને અહીંયા આગળ ઓરડાનું તાપમાન કીધું છે ભાઈ, અને ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ થાય ભાઈ. નીચે લખી રાખું છું અલગથી, ભૂલ ના પડે એટલે. અને 27 ડિગ્રી એટલે +273 કરો કેલ્વિનમાં ફેરવવા. સમજ્યા? તો જવાબ તમારો 300 કેલ્વિન આવે. ક્લિયર? મૂકી દો અહીંયા ગુણ્યા 300 અને ભાગ્યા તાંબાના એક પરમાણુનું દળ કેટલું છે? 63.5 AMU. AMU ને શેમાં ફેરવ્યા? કિલોગ્રામમાં. 1.66 10⁻27 આવડે ભાઈ. આનું સાદું રૂપ આપીને જવાબ લાવો. તમારો VRMS આવશે 343.2 મીટર/સેકન્ડ. ભાઈ જુઓ, તમે આનો ગુણોત્તર લઈ લો, સરખામણી કરવાની છે ને, એટલે આ ઉષ્મીય ઝડપ અને ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર લો. 343.2 ભાગ્યા 1.098 10⁻3. કહેવાનો મતલબ એવો થયો કે અણુની ઉષ્મીય ઝડપ છે એ ડ્રિફ્ટ ઝડપ કરતા, જુઓ જવાબ લાવશો તમારો, લાવી દઈએ આપણે કે ભાઈ 343.2 ભાગ્યા 1.098, બહુ ફરક નહીં પડે, 312.6 10⁻3 અને VD સામે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસીને લખો. આનો મતલબ એવો થયો કે સરેરાશ ઉષ્મીય ઝડપ એ 3.12, એક જ લખું છું ચાલશે, 1 પાછળ 2 અને 10⁵ VD. આનો મતલબ કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કરતા અણુની ઉષ્મીય ઝડપ ઓલમોસ્ટ 1 લાખ ગણી છે. આમ તો 3 લાખ ગણી થઈ કહેવાય. ટૂંકમાં ડ્રિફ્ટ ઝડપ બહુ ઓછી થઈ ઇલેક્ટ્રોનની એની સાપેક્ષમાં એમ. અને હજી એવું કહે છે કે ધાતુમાં વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે પણ સરખામણી કરો.
ભાઈ ધાતુમાં વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ, ધાતુમાં વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ ભાઈ એ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલી હોય, એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ થાય. તો તમે C ભાગ્યા VD લખો. C કેટલા છે? 3 × 10⁸. ડ્રિફ્ટ ઝડપ કેટલી છે ભાઈ? 1.098 10⁻³ ભાગાકાર કરો. C ને કરતા બનાવો. 3 ભાગ્યા 1.098, 3 ભાગ્યા 1.098, 2.73 10⁻11 થશે ભાઈ. 2.73 10⁻11 VD. કહેવાનો મતલબ જુઓ ભાઈ, વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ એ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ કરતા 10⁻11 ગણી વધુ આવી. બહુ જ વધારે કહેવાય ભાઈ. સમજાય? એટલે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આ બંને કરતા બહુ જ નાનો થયો કહેવાય. સિમ્પલ ભાઈ જુઓ, અત્યાર સુધીની જેટલી પણ થિયરી થઈ ત્યાં સુધીના આપણે દાખલા બી પતાવી દીધા જોડે જોડે, એટલે તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ક્લિયર? જુઓ સિમ્પલ, એટલે અત્યાર સુધીનું જે ચલાવ્યું એના દાખલા પણ થઈ ગયા. ડન. વધુ ભાઈ આવતા લેક્ચરમાં જોઈશું. હવે ત્યાં સુધી ભાઈ આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे. चलते चलते खुदा हाफिज. जय श्री कृष्ण, जय अम्बे, जय भगवान, जय हिंद, जय भारत, वंदे मातरम. મળીએ ભાઈ. બાય બાય, ટાટા, ટેક કેર.